ચોથા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાન અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના ચોથા અધ્યાયનું મહાત્મ્યમય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, ચોથા અધ્યાયનો પાઠ શ્રવણથી જીવ ઉત્તમ લોકને પામે છે. હું એક કથા કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો. પવિત્ર કાશી નગરીમાં દેવદત્ત નામનો ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે ભગવાનના વેદ્ય જ્ઞાન દર્શન કરવા ગંગા પાર કરી રામનગર ગયો. ત્યાં એક કૂવો જોયો. કૂવામાંથી પાણી શીશી સ્નાન કરી સંધ્યા પૂજા કરી. થયું એવું કે એ કૂવા પાસે બોરડીના 2 વૃક્ષો હતા. તેની નીચે બેસી તેણે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો. પાઠ પૂર્ણ કરી તેણે ભાજવું ભોજન કર્યું. થોડી વાર આરામ કરી તે આગળ વધ્યો. જ્યારે દેવદત્ત ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરી રહ્યો હતો ત્યારે બંને બોરડીઓ ધ્યાનપૂર્વક એ પાઠ સાંભળી રહી હતી. આ પાઠનું શ્રવણ કરવાથી તેઓ બંને પોતાના સ્થાનેથી પડી ગયા અને વૃક્ષ યોનિમાંથી છૂટી કાશીના એક બ્રાહ્મણના ઘેર કન્યાઓ રૂપે જન્મી બંને રૂપાળી, ગુણવાન અને ધર્મિષ્ઠ થતી. વર્ષો પછી એ 2 કન્યાઓએ દેવદત્તને જોયો. તેને જોતાં જ તેમને પોતાના પૂર્વજન્મો યાદ આવ્યા. એ બંને કન્યાઓ દેવદત્તને પ્રણામ કરી કહેવા લાગી, હે મહારાજ, તમે જ અમારા ઉદ્ધારક છો. એક સમયે રામનગરમાં કૂવા પાસેના 2 બોરડીના વૃક્ષો નીચે બેસીને તમે ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કર્યો હતો. એ પાઠ અમે ધ્યાનપૂર્વક સાંભળ્યો. આ પુણ્ય બળે અમે ઋષિના શાપમાંથી મુક્ત થયા અને વૃક્ષ યોનિમાંથી છૂટી આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે અમારે તે પહેલાંના પૂર્વજન્મનું વૃત્તાંત પણ સાંભળો. અગાઉના જન્મે અમે બંને સ્વયની અપ્સરાઓ હતી. સ્વર્ગમાં તુત્ય જ્ઞાન કરી નિત્ય ઇન્દ્રની પ્રશંસા પ્રાપ્ત કરતી. અમને રૂપનું ઘણું અભિમાન હતું. એક દિવસ અમે પૃથ્વી પર વિહાર કરવા આવ્યા. ત્યારે શ્રી દાવરી નદીના કિનારે શિલ્પામ્પ વાસના સ્થળે અમે સત્યભામા નામના ઋષિને ઘોર તપ કરતા જોયા. આ ઋષિનું તપ જોઈ ઇન્દ્ર પણ ગભરાઈ ગયા હતા. તેમને પોતાનું ઇન્દ્રાસન જતું રહેવાનો ભય લાગ્યો. આથી તેમણે ઋષિનું તપ ભંગ કરવા અમને ઋષિ પાસે મોકલી. અમે મધુર ગીતગાન કરી, મોહન નૃત્ય કરી, મનમોહક ભાવભાવ કરી ઋષિને તપમાંથી લલિત કરવા ઘણા પ્રયત્નો કર્યા. ધ્યાન ભંગ થતાં ઋષિ સમાધિમાંથી જાગી ગયા અને ક્રોધિત થઈને અમને શ્રાપ આપ્યો કે જાઓ, તમે બંનેને જળ બોરડી બની જાઓ. શાપ સાંભળી અમે ગભરાઈ જઈ ઋષિને આજીજી કરતા કહ્યું, આમાં અમારો કોઈ દોષ નથી. અમે તો ઇન્દ્રના કહેવાથી અહીંયા આવ્યા હતા. ઋષિને અમારા પર દયા આવી એટલે તેમને કહ્યું, જ્યારે તમે ગીતાજીના ચોથા અધ્યાય સાંભળશો ત્યારે તમારી મુક્તિ થશે. આ સાંભળી દેવદત્ત પણ તે બંને કન્યાઓના ગીતાજીના ચોથા અધ્યાયનો નિત્ય પાઠ કરવા કહ્યું. બંને કન્યાઓ નિત્ય પાઠ કરવા લાગી. આ પાઠના પુણ્ય બળે બંને કન્યાઓને મૃત્યુ પછી સ્વર્ગમાં પાછી ફરી અને દેવદત્ત પણ અંતકાળ વૈકુંઠ પામ્યો. જય શ્રી કૃષ્ણ. જય માતા.